હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ શિયાળાની સિઝનના સ્પેશિયલ એવા સરગવાની કઢી, અને એ પણ તીખી તમતમતી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે એક બાઉલ લેવાનું છે, કારણ કે કઢી બનાવવા માટે આપણે ચણાનો લોટ અને છાશની જરૂર પડે. તો બાઉલ લઈ તેની અંદર આપણે 2 ચમચી જેટલા છે ચણાનો લોટ નાખશું. અહીં મેં 5 વ્યક્તિ માટે કઢી બનાવેલી છે, તો તમે જો વધારે વ્યક્તિ હોય તો ચણાના લોટનું પ્રમાણ વધારી શકો છો. હવે 2 ચમચી ચણાનો લોટ નાખ્યા પછી ત્યારબાદ તેની અંદર 1.5 વાટકા જેટલું એની અંદર છાશ નાખવાની છે. છાશ બને તો ખાટી હોય તેવી નાખવાની, એટલે કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સારી રીતે આ મિશ્રણને આપણે હલાવી લેવાનું છે, એક પણ ગાંઠ ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. હવે આ જે મિશ્રણ છે આની અંદર આપણે હળદર નાખવાની છે 1 ચમચી જેટલી. ત્યારબાદ લાલ મરચું પાવડર નાખવાનો છે 1 ચમચી. 1 ચમચી જેટલું ખાંડેલું જીરું નાખી દેવાનું છે. ત્યારબાદ તેને ફરીવાર સારી રીતે મિક્સ કરવાનું છે. હવે આપણે વઘાર માટેની તૈયારી કરશું. તો સૌથી પહેલાં આદુ લસણની પેસ્ટ કરી નાખવાની છે. ત્યારબાદ એક બાઉલને ગેસ ઉપર મૂકી મીડિયમ ફ્લેમ ઉપર જ ગેસ શરૂ રાખવાનો છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલું હિંગ નાખશું. હિંગનો વઘાર કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે તેની અંદર આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. પેસ્ટ નાખી અને હલાવવાનું છે ચમચી વડે, કારણ કે જે લસણ છે તે દાજી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે આને જે બાઉલ છે તેની અંદર નાખી દેવાનું છે. બધા મસાલા નીચે બેસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે સારી રીતે એને નાખી દેવાનું છે. ફરીવાર એવું લાગે કે વધારે ઘટ્ટ થઈ ગઈ હોય તો થોડીક અમથી છાશ છે તે કઢીની અંદર નાખી દેવાની છે, અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ કઢી છે તેને ઉકળવા દેવાની છે. ધીમે ધીમે કઢી છે એ પાકવા લાગે છે, એટલે થોડીક વાર આમનામ હલાવ્યા વિના જ મૂકી રાખશું. ધીમે ધીમે છે કઢી ઘટ્ટ થવા લાગશે એટલે એમાંથી પરપોટા છે તે નીકળવા મળશે. તમે જોઈ શકો છો હવે આપણી કઢી ધીમે ધીમે ઘટ્ટ થવા લાગી છે. હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું સ્વાદ અનુસાર નાખી દેવાનું છે. ત્યારબાદ હજી જો વધારે આપણે તીખી કરવી હોય તો એની અંદર ફરીવાર મેં 1 ચમચી મરચું પાવડર નાખેલો છે. તમે જોઈ શકો છો કઢીનો સરસ કલર આવી ગયો છે અને ઘટ્ટ પણ થવા લાગી છે. ધીમે ધીમે ઉકળવા દેવાની છે. આ જે ઉકળે છે ત્યાં મેં સરગવાની શીંગો છે તેને 2 સીટી કરી અને બાફી લીધી છે. બહુ વધારે પડતી બાફવા નથી દેવાની, તો શીંગ છે તે વિખાઈ જાય છે. તો એક બાજુ સરગવાની શીંગ બફાઈ જાય ત્યાં આપણી કઢી પણ સારી રીતે ઉકળી જાય છે. કઢી ઉકળી જાય ત્યારબાદ જ તેની અંદર સરગવાની શીંગ છે તે નાખવાની છે. જો કઢી સારી રીતે ધીમે ધીમે ઉકળી ગઈ છે. હવે તેની અંદર આપણે જે સરગવાની શીંગ બાફેલી છે તે નાખી દેવાની છે. નાખી અને સારી રીતે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કઢીમાં સારી રીતે ઉફાળો છે તે આવવા લાગ્યો છે, અને સરગવાની શીંગ એટલી પણ વધારે નથી બફવાની જેથી તે તૂટી જાય. ધીમે ધીમે છે તેને મિક્સ કરવાનું છે, એટલે એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. તમે જોઈ શકો છો કઢી ઉકળવા માંડી છે અને તેનો કલર પણ બહુ જ સરસ દેખાવા લાગ્યો છે. એકદમ આપણે તીખી બનાવી છે, તો બહુ સરસ લાગશે ટેસ્ટ. એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કઢી જેમ સરસ વધારે પાકશે, કોઈ વ્યક્તિને જો શરદી કે એવું હોય તો ગરમા ગરમ કઢી પીવાથી શરદી છે એ પણ કફ છે એ તૂટી જાય છે. તો કઢી શિયાળામાં ખૂબ જ હેલ્ધી ગણાય છે. કઢી સારી રીતે ઉકળવા માંડી છે. હવે તેને આપણે ધીમું એકદમ ગેસ કરી અને તેની ઉપર આપણે કોથમીર છે તે છાંટી દેવાનું છે. તો જોઈ શકો છો મિત્રો કેટલો સરસ દેખાવ કઢીનો આવે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને વિડીયો કેવો લાગે છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજા કોઈ રેસીપી જોવી હોય તો અવશ્ય કમેન્ટ કરજો. થેન્ક યુ.